ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ श्रीगणेशाय नमः, श्रीसरस्वत्यै नमः, श्रीगुरुभ्यो नमः। हरिः ओम। जय श्री कृष्ण। बधा विद्यार्थी मित्रों ने जय श्री कृष्ण। आज आपणे अनुपहितम तुरीयम चैतन्यम शू भणवाना छीए? अनुपहितम तुरीयम चैतन्यम। अत्यार सुधी आपणे भण्या उपहित चैतन्यनी वात थई। केनी वात थई? उपहित चैतन्य। उपहित कोने कहेवाय? तो के अज्ञान उपाधि थी जे युक्त छे एने जीव अने ईश्वर आपणे कहेता हता। अज्ञान समष्टि पाछळनो थोड़ो पाठ जोई लेजो એટલે તમને ખ્યાલ આવશે કે અજ્ઞાન સમષ્ટિ જે છે સંપૂર્ણ લોકની સંપૂર્ણ વિશ્વની જે સમષ્ટિ છે એટલે સમૂહાત્મક જે અજ્ઞાન છે, સમૂહાત્મક જે શક્તિ છે, આમ એવું કહીએ કારણ કે દેવાત્મ શક્તિમ સ્વગુણેર નિગૂઢામ। તો દેવાત્મ શક્તિ એટલે પરમાત્માની શક્તિ છે। ઘણીવાર કેવું થાય ઈશ્વરનું અજ્ઞાન અને અજ્ઞાનોપહિત ઈશ્વર જે છે ચૈતન્ય અજ્ઞાન સમષ્ટિ અજ્ઞાનથી ઉપહિત જે ચૈતન્ય છે એને આપણે ઈશ્વર કહીએ। આમ ઘણીવાર એમ થાય કે અજ્ઞાનથી યુક્ત ઈશ્વર કહેવાય એમ આમ હજી મનમાં ફિટ ના બેસે એટલે આપણે વિશિષ્ટાદ્વૈતમાં જે વાત થાય ને કે માયા વિશિષ્ટ ચૈતન્ય અને વિદ્યારણ્ય સ્વામીએ કીધું કે ભાઈ જે ઈશ્વરનું જે અજ્ઞાન છે ને એને માયા કહેવાય અને જીવનું અજ્ઞાન છે ને એને અવિદ્યા કહેવાય। તો જીવની અવિદ્યા એ તો સમજવામાં આવે છે, એટલે માયા શબ્દ પણ સારો લાગે છે કારણ કે માયા વિશિષ્ટ ચૈતન્ય અને પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામી આત્મમાયા હે ને પ્રકૃતિમ માયામેતામ તરંતી તે એ આમ થોડું બેસે। અને અજ્ઞાનોપહિત ચૈતન્ય જે ઈશ્વર કહીએ છીએ એટલે એ માયા વિશિષ્ટ ચૈતન્ય અને દેવાત્મ શક્તિ એટલે એ આમ જોવા જઈએ તો કેવું છે એ પરમાત્માની શક્તિ જ છે। એ ચૈતન્યની શક્તિ એ માયા અને માયાથી પછી આખી સૃષ્ટિ થાય છે હે ને પ્રકૃતિ ને ભગવાનની જે શક્તિ છે। અને તો ભગવાનની શક્તિ છે એ શક્તિ કેમાં હોય? શક્તિમાનમાં હોય। તો શક્તિ અને શક્તિમતમાં અભેદ હોય। તમારામાં રહેલી શક્તિ અને શક્તિમત એ બે અલગ કરી શકાતું નથી। એટલે એ શક્તિ છે દેવાત્મ શક્તિ એને માયા કીધી અને એ અજ્ઞાનથી ઉપહિત એવું જે ચૈતન્ય એને ઈશ્વર કહેવાય। અને અજ્ઞાન વ્યષ્ટિ અજ્ઞાન છે પેલું સમષ્ટિ અજ્ઞાન। સમષ્ટિ એટલે સંપૂર્ણ જગતની જે શક્તિ અને વ્યક્તિગત શક્તિ એટલે વ્યષ્ટિ શક્તિ એટલે હું અહીંયા શબ્દ વાપરું છું એ અજ્ઞાન માયા। તો એ વ્યક્તિગત શક્તિ એટલે કે વ્યક્તિગત અજ્ઞાનથી યુક્ત જે છે એટલે વ્યક્તિગત અવિદ્યાથી યુક્ત એ જીવ અને સમષ્ટિગત જે સમૂહાત્મક અજ્ઞાન એને અજ્ઞાન નો કહીએ એને અવિદ્યા નો કહીએ જ્ઞાન વિરોધી કહીએ કે એવી જે માયા એવી શક્તિથી યુક્ત છે એ ઈશ્વર છે। તો ઈશ્વર અને જીવાત્મા આ બંને ઉપહિત છે યુક્ત છે। એ ઉપાધિ જેને આપવામાં આવે એને ઉપહિત કહેવાય હે ને। તો આ ઉપાધિ આપવામાં આવી છે સમષ્ટિ અજ્ઞાનની ઉપાધિ ઈશ્વરમાં છે અને વ્યષ્ટિ અજ્ઞાનની ઉપાધિ કેમાં છે? જીવમાં। તો આ ઉપાધિથી યુક્ત છે માટે એને આપણે શું કહીએ છીએ? ઉપહિત કહીએ છીએ। ઓકે, હવે આપણે ભણવાના જે છીએ એ શું છે કે અનુપહિતમ તુરીયમ ચૈતન્યમ। કારણ કે પહેલા તો શુદ્ધ ચૈતન્યમ હતું। શું હતું? શુદ્ધ ચૈતન્યમ એટલે શુદ્ધ બ્રહ્મ है ना। પછી અજ્ઞાનોપહિત જે સમષ્ટિ માયાથી યુક્ત થયું એટલે એને આપણે શું કીધું? ઈશ્વર। અને વ્યષ્ટિ અજ્ઞાનથી યુક્ત થઈ ગયો એટલે શું થઈ ગયો? જીવ। આ વચ્ચે શું આવ્યું? અહીંયા અજ્ઞાન માયા ગયો કે જે ગયો હે ને। તો જો અજ્ઞાન માયા એ છે એને નંબર 1 આપો
આ નંબર 2 આપો, આને 3 આપો, અને આ જે વધ્યું એને શું કહેવાય? ચોથું. તો એને તુરીયમ કહેવાય. અને આ કોઈથી ઉપહિત છે? નથી ને. આ બી તો ઉપહિત છે, પણ પેલું જે વિશુદ્ધ ચૈતન્ય છે એ કોઈથી ઉપહિત નથી. કે સમજો એક વન હોય અને વનમાં તમને જે આકાશ હોય તો એને વનાકાશ કહેવાય. એક ઘડો પડ્યો હોય તો ઘડાની અંદરનું તમને જે આકાશ છે, આકાશ મીન્સ સ્પેસ, હે ને, ખાલી જગ્યા, ખાલી જગ્યા. તો ઘડામાં રહેલી જે ખાલી જગ્યા છે, હે ને, તો એને શું કહેવાય? ઘડાની ખાલી જગ્યા. સંસ્કૃતમાં કહેવાય ઘટાકાશ. તો એ બીજો ઘડો છે, એમાં રહેલું ઘટાકાશ, મઠાકાશ, પટાકાશ. પટ એટલે વસ્ત્ર. તો એ વસ્ત્રમાં પણ એક પ્રકારનું આકાશ છે. એટલે વસ્ત્ર પણ કોઈ સ્પેસને આવરીને બેઠું છે. વિધાઉટ સ્પેસ એની સ્થિતિ નથી, અને એની સ્થિતિ સ્થાપકતા નથી, તો એને પટાકાશ કહેવાય. અચ્છા, ઘટાકાશ, ઘટમાં રહેલું આકાશ, પટમાં વન હોય તો વનમાં રહેલું આકાશ, વૃક્ષ તો વૃક્ષમાં રહેલું આકાશ મીન્સ એ વૃક્ષ જે સ્પેસને આવરીને બેઠું છે. અથવા જો એ વૃક્ષની અંદર સ્પેસ હોય તો એ સમજો ને, પોલાણ ઇત્યાદિ. અને સ્પેસ ન હોય ને વૃક્ષની અંદર તો તમે ખીલી ખોડો તો ખીલી અંદર જાય જ નહીં. સમજાય છે? જો વૃક્ષમાં સ્પેસ ના હોય, જો આ દિવાલની અંદર આકાશ ના હોય તો તમે ખીલી મારો તો અંદર જાય નહીં. ભલે તમે એમ કહેશો ધૂળ નીકળી, પણ સ્પેસ હતી ને. સ્પેસ વગરની એવી પ્રાય કોઈ વસ્તુ ન હોય. અને વિભુ છે, આકાશ છે, સ્પેસ એન્ડ ટાઈમ. એની ઉપર બહુ રિસર્ચ થયેલું છે. જોજો, વિચારજો ભવિષ્યમાં. સ્પેસ એન્ડ ટાઈમ ઉપર બહુ જર્નાલિઝમ, ઓલું શું કહેવાય, પેલી બુક આવે ને એમાં ને બધા પોતાના લેખ આપે, હે ને, એ પણ થયા. રિસર્ચ પણ ખૂબ થયેલું છે. તો વનનું આકાશ હોય કે વૃક્ષનું આકાશ હોય. અચ્છા, જો આ ઘટાકાશની વાત કરતા હતા તો ઘટમાં રહેલું આકાશ હોય, હે ને, તો અલગ અલગ ઘટનું આકાશ છે. તો ઘટ સિવાયનું જે આકાશ છે એને શું કહેવાય? મહાકાશ. હવે બધા ઘડા ફૂટી ગયા તો ઓલું આકાશ ક્યાં ગયું? ઘટાકાશ મહાકાશમાં પડી ગયું. તો એ મહાકાશ છે ને, મહાકાશ એ આધાર હતું કોનું? ઘટાકાશનું. કારણ કે મહાકાશ નો જ હોય તો આ સમજો કે અહીંયા અત્યારે મહાકાશ છે, ઓકે. હવે ખાલી ઘડો લ્યાવો તો એની અંદર જે આકાશ ભરાઈ ગયા મહાકાશનો જ હતો ને. તો એ ઘટાકાશમાં રહેલું આકાશનો આધાર હતું મહાકાશ. એ વનમાં, વૃક્ષમાં, જલમાં, જલાશયમાં પ્રતિબિંબિત થઈ છે. જે આકાશ અથવા જલાશયમાં જે પ્રતિબિંબિત થાય છે એ બધા આકાશનો આધાર તો કોણ છે? મહાકાશ. અચ્છા, એ આકાશથી અવચ્છિન્ન થયું. વન, વૃક્ષ, જલ, જલાશય એ આકાશથી અવચ્છિન્ન છે. પણ પેલું મહાકાશ છે એ કોઈથી અવચ્છિન્ન છે? એ કોઈથી મર્યાદિત છે? એ કોઈથી ઉપહિત છે? તો મહાકાશ એ અનુપહિત મહાકાશ કહેવાય કે નહીં? એવી રીતે આ જે શુદ્ધ ચૈતન્ય છે એ આ બધા ઉપહિત છે, પણ આ કોઈથી ઉપહિત નહીં, એટલે અનુપહિત ચૈતન્ય કહેવાય કે નહીં? એ જ આ પાઠમાં ચર્ચા છે. ચાલો આપણે વાંચો. કે છે વન વૃક્ષ તદवच्छिन्न आकाशयोः, એટલે કે जैसे वन तथा वन के वृक्षों से मर्यादित, हाँ, अवच्छिन्न ऐसा जो आकाश अर्थात वन में वर्तमान और वृक्ष में वर्तमान ऐसा जो आकाश, उस आकाश का आधारभूत अनुपहित आकाश कौन होता है? महाकाश. इसीलिए क्या लिखा देखो, वन वृक्ष तदवच्छिन्न आकाशयोः, वन और वृक्ष उसमें अवच्छिन्न ऐसा जो आकाश, और कहते हैं जलाशय और जल तदगत प्रतिबिंब आकाशयो हो, माने जलाशय और जलाशय में पड़े हुए आकाश का प्रतिबिंब, तथा वापी ले लो, कूप ले लो, तड़ाग ले लो, तो उस तड़ाग आदि में पड़े हुए आकाश का जो प्रतिबिंब है ना, तो उस प्रतिबिंब का आधारभूत अनुपहित माने अनवच्छिन्न और अमर्यादित ऐसा जो आकाश, उसको कौन सा आकाश कहते हैं? महाकाश. बस वैसे ही अज्ञान समष्टि से उपहित माने उपाधि सहित, हाँ, अवच्छिन्न मर्यादित ऐसा कौन है? ईश्वर चैतन्य. और अज्ञान व्यष्टि से उपहित माने उपाधि सहित अवच्छिन्न या बोलो मर्यादित ऐसा कौन है? प्राज्ञ माने जीव. उन चैतन्य, दोनों चैतन्यों का आधारभूत अनुपहित माने उपाधि रहित, अनवच्छिन्न, अमर्यादित, सर्वव्यापी विशुद्ध चैतन्य है. उसी को तुरीय माने चतुर्थ कहते हैं, है ना. एक आयु अज्ञान, ए थयुं पहलू नंबर.
ઈશ્વર બીજા નંબરે, જીવ ત્રીજા નંબરે, અને તુર્યમ તત્પદમ ચતુર્થમ સદા શિવમ મન્યંતે. એ પદ કયું થયું? નિર્ગુણ. એ નિર્ગુણ નિરાકાર, એ સાક્ષી ભાવે. જો તુર્ય ચૈતન્ય છે ને, આમ જોવા જઈએ તો બધું બ્રહ્મ જ છે. સુવર્ણમાંથી જ્યારે તમે કનક કુંડળ બનાવો છો ત્યારે એ કનક કુંડળમાં નામ અને રૂપ આવ્યા, અને પ્યોરલી સોનું તમે યુઝ ના કરી શકો. કરી શકો? એટલા માટે શું કરવું પડે? એ સોનામાં અમુક ચાંદી, જસત કે જે પણ સ્વર્ણકાર એમાં યુઝ કરતા હોય તો એ પહેરવાને યોગ્ય થાય. એમ પેલું શુદ્ધ બ્રહ્મ છે, એ શુદ્ધ બ્રહ્મ કાંઈ ના કરે, પણ એમાં થોડું પોતે જ મિક્સ કરે, પ્રકૃતિનું સ્વામ અધિષ્ઠાય, એ પોતે સપોર્ટ લે, હે ને? એટલે પછી ઈશ્વર છે, એ પછી ઈશ્વર પછી ભગવાન બને. તો એ શુદ્ધ બ્રહ્મ છે ને, એ સાક્ષી રૂપે છે. એ કોઈને મારે નહીં ને કોઈને તારે નહીં. આમ જોવા જઈએ તો એ જ તારે છે ને મારે છે ને જ, પણ એ પેલું શુદ્ધ, પછી એનું જ સ્વરૂપ, એ પોતે જ માયા વિશિષ્ટ થઈ ગયું ત્યારે એને આપણે ઈશ્વર. આમ જોવા જઈએ તો માયા વિશિષ્ટ થયા આપણે એને ઈશ્વર કીધું. અજ્ઞાનથી યુક્ત એ તત્વ થઈ ગયું, અજ્ઞાનથી યુક્ત એટલે જીવ થઈ ગયું, હે ને? હવે જીવમાં રહેલું અજ્ઞાન હટી જાય તો એ પાછું બ્રહ્મ થઈ જાય. એટલે બ્રહ્મ લટકા કરે. બ્રહ્મની નથી નરસિંહ મહેતાની વાત, કનક કુંડળ વિશે ભેદ ના હોય, અંતે તો હેમનું હેમ હોય, અખિલ બ્રહ્માંડમાં એક તું સાંદીપની વાળા શ્રીહરિ, હે ને? એક તું શ્રીહરિ ગાયું કોણે? નરસિંહ મહેતાએ. અને એ જ શ્રીહરિ અહીં બિરાજે છે. આપણે જુનાગઢથી પોરબંદર વચ્ચે ડિસ્ટન્સ બહુ નથી, બહુ તો 2-3 કલાક, હે ને? કેટલા કલાક? 3 કલાક છે. હા, પણ શ્રીહરિનું મંદિર ક્યાંય છે આપણે જુનાગઢ કે ક્યાંય? લક્ષ્મીનારાયણનું છે આમ તો, પણ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, એ આ જ શ્રીહરિ. અને ઈશ્વરને પછી આપણે નામ આપ્યા, નહીં તો બ્રહ્મનું નામ પણ નથી. અને બ્રહ્મ શબ્દ નપુંસકલિંગ, એટલે બ્રહ્મ પુરુષે નથી, સ્ત્રી નથી. જો પણ એ જ માયા વિશિષ્ટ થાય ને, એ બ્રહ્મ, હે ને? તો એ દેવીમાં બને, કરુણામયી માં જગદંબા બને, તો એ બ્રહ્મ જ છે. યાદ રાખજો, દેવી માને પૂજતા હોય જગદંબાને, હે ને? તો તમે શ્રીહરિ ઈશ્વર તરીકે શ્રીહરિને મહાદેવને પૂજો, માનો, એને ભજો, તો એ જે બ્રહ્મ છે શ્રીહરિ મહાદેવ, હે ને? એ બ્રહ્મ છે, ઈશ્વર છે. તો કરુણામયી માં હોય, એ કાલી હોય, ચંડિકા હોય, ગૌરી હોય, હે, કાત્યાયની હોય, જે નવદુર્ગાના સ્વરૂપો છે, તો એ શું છે? એ બ્રહ્મ જ છે. એટલે માટે એને સચ્ચિદાનંદમયી વિશેષણ લગાડ. આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમેશ્વરી. એ સત્યમયી છે, પરમેશ્વરી. એટલે કંઈ પરમાત્મા અને પુરુષ સ્ત્રીના ભેદ નથી. એટલા માટે બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે સ્ત્રી પુરુષના ભેદને દૂર કરવો પડે. આ તો શરીર એવા બીબા એવા છે, બીબા ઢળાઈ ગયેલા, આપને કોઈ સ્ત્રી લાગે ને કોઈને પુરુષ લાગે. એ શુદ્ધ ચૈતન્ય અનુપહિત એ બ્રહ્મ છે. પછી કે છે કે ઇદમ એવ તુર્યમ શુદ્ધ ચૈતન્યમ અજ્ઞાનાદિ ઉપહિત ચૈતન્યાભ્યામ તપ્તાય પિંડવદ અવિવિક્તમ સન્મહાવાક્યસ્ય વાચ્યમ વિવિક્તમ સલ્લક્ષ્યમિતિ ચોચ્યતે. જે સર્વવ્યાપી વિશુદ્ધ ચૈતન્ય છે એને શું કહેવાય છે? તુર્ય કહેવાય છે. અને વેદાંત વેદતા જે છે એ અનુપહિત વિશુદ્ધ ચૈતન્યને જ કહે છે શિવ, અદ્વૈત અને તુર્ય. માંડુક્યોપનિષદનો એમાં હા તત્તુર્યમ ઉચ્યતે છે ને, માંડુક્યોપનિષદનો મંત્ર છે, શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યતે. બરાબર છે? હવે જો પછી આગળ કહે છે ઇદમ એવ તુર્યમ શુદ્ધ ચૈતન્યમ અજ્ઞાનાદ, શું છે? અજ્ઞાનાદિ તદુપહિત ચૈતન્યાભ્યામ. હવે કે છે ઇદમ એવ તુર્યમ શુદ્ધ ચૈતન્યમ છે ને, એટલે આજે શુદ્ધ ચૈતન્યની આપણે વાત કરીને, એ શુદ્ધ ચૈતન્ય છે કે અજ્ઞાનાદિ તદુપહિત ચૈતન્યાભ્યામ. અને અજ્ઞાનાદિથી ઉપહિત જે ચૈતન્ય ભ્યામ બે છે ને, બે એટલે ઈશ્વર અને જીવ, હે ને? તો આ બેથી છે ને આ તુર્ય જે છે ને એ કેવું છે? તપ્તાય પિંડવદ અવિવિક્તમ. વિવિક્ત એટલે પૃથક અને અવિવિક્ત એટલે અપૃથક, એટલે કે ભિન્ન નથી. તપ કોની જેમ? જે જીવ અને ઈશ્વર છે ને એ આ તુરીય જે બ્રહ્મ છે ને શુદ્ધ, એનાથી કોઈ ભિન્ન નથી. તો ભિન્ન નથી એટલે અવિવિક્ત.
વિચ ધાતુ છે પૃથક ભાવાર્થમાં વિવેક શબ્દની આપણે વ્યુત્પત્તિ કરી હતી. વિવિક્ત એટલે પૃથક અને અવિવિક્ત એટલે અપૃથક. અપૃથક એટલે અભિન્ન. અભિન્ન એટલે અદ્વૈત, અદ્વય. તો શુદ્ધ ચૈતન્યથી ઈશ્વર અને જીવ આ કોઈ અપૃથક પૃથક નથી, અવિવિક્ત છે એટલે કે અભિન્ન છે. તો એ કેમ ખબર પડે? તો કે એનું ઉદાહરણ આપે છે. જો તપ્તાય પિંડવત, તપ્ત સંતપ્ત તપેલો, અયહ પિંડ લોખંડનો ગોળો. સંતપ્ત લોખંડનો ગોળો આમ પડ્યો હોય અગ્નિની અંદર અને આપણે એને દૂરથી જોઈએ કે તો આપણે આમ જોઈએ આપણે બાળે પણ છે. उदाहरण जो जैसे अग्नि में डला हुआ लोहे का गोला लाल माने रक्त वर्ण हो जाने पर वह अग्नि से अलग प्रतीत नहीं होता. जैसे अग्नि में डला हुआ लोहे का गोला लाल લુહાર ને ત્યારે તમે ધમણ ને ઓલી ભઠ્ઠી જોયું ને તો જોજો જામનગરમાં ઓલી બધી ભઠ્ઠીઓ બહુ હોય, ભઠ્ઠીની અંદર તમે લોખંડ બહુ પડ્યું હોય. જે લોકો જામનગર ગયા હોય ને ખબર પડશે કે આ લોકો જે બ્રાસ પાટનું હોય ને પોતપોતાની બધાની અલગ અલગ ભઠ્ઠી હોય, તને ખબર છે ને. એ ભઠ્ઠો જોઈને આમ અંદર તો લોખંડ જ હોય, કારણ કે લોખંડ ઓગાળવાના હોય, પિત્તળે ઓગાળતા હોય. તો લોખંડ જોઈએ ને તો આમ લોખંડ ન દેખાય, અગ્નિ ન દેખાય, કોલસો જ દેખાય, અગ્નિ જ દેખાય. जैसे अग्नि में डला हुआ लोहे का गोला लाल माने रक्त वर्ण हो जाने पर वह अग्नि से अलग प्रतीत नहीं होता. अग्नि थी अलग छे आ लोखंड ए प्रतीत थाय नहीं. उसमें भारादि पार्थिव अंश के रहने पर भी हवे कदाच ए भार रूप लागतो होय, आम तो पृथ्वी छे ने तत्व, पार्थिव अंश वधारे होय छे एमां, पण अग्निमां नाख्या पछी ए अग्निथी भिन्न छे एवुं खबर पड़ती नथी. भले एमां पृथ्वी तत्वना भार वगैरह होवा छतां पण अग्नि की दाहकता शक्ति से युक्त होने के कारण ए लोढ़ामां ए लोखंडना गोळामां अग्निनी दाहकता शक्तिथी युक्त थई गयो. ए दाहक एटले बाळे, बाळनार. तो दाहकता शक्ति से युक्त होने के कारण उसे आग का गोला कहते हैं. आग का गोला એવું કંઈક મૂવી હતું ને, આગ કા ગોલા, જૂનું, તમને નહીં ખબર હોય. તો એમાં દાહકતા શક્તિ સે યુક્ત હોને કે કારણ એ બાળે છે, અગ્નિ બાળે છે ને ઓલી બાળે છે. તો આ દાહકતા શક્તિ के युक्त होने के कारण उसे आग का गोला कहते हैं और उससे जल जाने पर આપણે એનાથી હળગી જાય તો અયો દહતી એવું બોલીએ છીએ. એટલે એને અડીએ તો આપણે અયો દહતી. અયો ક્યાંથી દહતી ભાઈ? અયો એટલે લોખંડ. લોખંડ બાળે ના, પણ લોખંડમાં તદરૂપ થઈ ગઈ છે અગ્નિની, એટલે દાહકતા શક્તિના કારણે गोला जलाता है, अयो दहती हम कहते हे. अयो છે એ કંઈ અગ્નિ નથી તો પણ આપણે અયો દહતી કહીએ. वैसे ही अज्ञानोपहित एवी ज रीते अज्ञानोपहित ईश्वर तथा प्राज्ञ जीव चैतन्य और विशुद्ध चैतन्य की एकता है. જેમ આમાં લોખંડના ગોળામાં અને અગ્નિમાં એકતા કેવી રીતે છે એવી આની પણ એકતા જ છે. અચ્છા, चैतन्य की एकता, ये एकता बतावनारू कई सूत्र है कि तत्त्वमसि. तत् એટલે ईश्वर, त्वम એટલે કે તું જીવ, है ने. तत्त्वम असि, त्वम तत् असि, તું એ જ છે, તું એ જ છે. ખાલી પેલા ઉપાધિના કારણે તમને ભેદ લાગે છે. સોનું એક જ હોય પણ એમાં મિક્સિંગના કારણે તમને અને એના નામ રૂપ આપ્યા હોય. સોનામાં નામ રૂપ આપ્યા હોય એટલે આપણે સોનું અલગ અલગ પ્રતીત થાય ને. પણ છે તો અંતે તું એમનું એમ તું એનો એ જ છે, પણ આડું કંઈક આવી ગયું છે એટલે ઓલો પ્રકાશ ઓલો ઉઘાડ નથી થતો. એટલે તત્વમસી આ મહાવાક્ય જે છે તો કે હવે જો તત્વમસી એટલે કે છે તપ્તાય પિંડવત અવિવિક્તમ સન. તપ્તાય પિંડવત તપેલા લોખંડના પિંડની જેમ જે તુરીય શુદ્ધ ચૈતન્ય છે એ અજ્ઞાનાદિ ઉપહિત ચૈતન્યથી અવિવિક્ત એટલે કે અભિન્ન છે. અનુપહિત ચૈતન્ય અને ઓલા બે ચૈતન્યથી કેવું છે? અવિવિક્ત એટલે અભિન્ન છે.
અને કે છે સન મહાવાક્યસ્ય વાચ્યમ અવિભક્તમ સન એટલે અપૃથક એટલે કે અભિન્ન થતું છતું મહાવાક્યસ્ય વાચ્યમ એટલે મહાવાક્ય છે. જેમ કે આપણે બોલીએ ઘટ બોલીએ, કોઈ પણ સમજો કે વાચ્યની વાત આવે એટલે કહી દો આપણે બોલીએ ઘટ, તો ઘટનો વાચ્યાર્થ શું થાય? કંબુ ગ્રીવાદિમાન કંબુ ગ્રીવાદિમત ઘટ, હે ને? વાચ્ય એટલે જે શબ્દ બોલો, હે ને, એ શબ્દ બોલ્યા પછી તમને તરત આ શું થઈ ગયો? ડોલ જેવું થઈ ગયું. આ ઘડો કરી નાખ્યો, બરાબર? એ નીચે ઓલો રાખી દે. તો આ ઘટ બોલીએ, ઘટ બોલવાથી વાચ્યાર્થ એટલે શું છોકરાઓ? કે વાચ્ય એટલે જેવો તમે અક્ષર વર્ણાવલી વાળો શબ્દ બોલો ઘટ, અને તમારી નજર સામે જેનો અર્થ આવી જાય, સીધો અર્થ આવી જાય, એને વાચ્યાર્થ કહેવાય. અથવા એને અભિધાર્થ પણ કહેવાય, અભિધેય પણ કહેવાય. અભિધા શક્તિથી ખ્યાલ આવે, શબ્દ બોલી અને જેવો અર્થ સમુખ થાય એને અભિધેય કહેવાય, એને વાચ્યાર્થ કહેવાય, એવું કહેવાય, હે ને? અને તો કે છે તત્વમસી એ વાક્યનો વાચ્યાર્થ શું છે? એ જ તુરીય બ્રહ્મ. એટલે જો લખ્યું, ક્યાં ગયું? હા, તપ્તાય પિંડવત અવિવ્યક્તમ સન મહાવાક્યસ્ય વાચ્યમ. મહાવાક્યનું વાચ્ય છે કોણ? તુરીયમ. જેની સાથે અન્વય કરો, ઇદમ એવ તુરીયમ શુદ્ધ ચૈતન્યમ. આ જ તુરીય જે શુદ્ધ ચૈતન્ય છે તે અજ્ઞાનાદિથી ઉપહિત એવા બે ચૈતન્યથી ચૈતન્યાભ્યામ અભિન્નમ, હે, તપ્તાય પિંડની જેમ અભિન્ન છે અને મહાવાક્યનું વાચ્ય છે. મહાવાક્ય બોલો તત્વમસી, તો તું તે જ છે, તો એનો વાચ્ય શું છે? કે તું તે જ તુરીય બ્રહ્મ છે. એનો આવો સીધો અર્થ થાય, હે ને? તો વાચ્યાર્થ એ થયો. પણ એક વસ્તુ છે, વાચ્યાર્થ હોય એમ લક્ષ્યાર્થ પણ હોય. સીધો અર્થ થાય ને, અભિધાર્થ કયો, વાચ્યાર્થ કયો, અભિધેય કયો. જેમ એક સમજો કે આપણે પ્રસિદ્ધ ઉદાહરણ છે ગંગાયામ બોલીએ છીએ ને, ગંગાયામ ઘોષ. હવે વસ્તુ સમજો કે આ શબ્દનો સીધો અર્થ શું થાય? વાચ્યાર્થ. કે ગંગામાં, ગંગા નદીમાં શું છે? ઝૂંપડી છે કે નહીં? હવે વિચારો, આ એનો વાચ્યાર્થ થયો. પણ જ્યાં વાચ્યાર્થથી બહુ સમજાતું ના હોય, મેળ ના પડતો હોય કે આવું કેવી રીતે હોઈ શકે, હાઉ કેન પોસિબલ ઇટ, હે? બીકોઝ ઇન ધ રિવર જે પ્રવાહ ચાલુ છે, હે ને, ઓન પ્રવાહ, હે ને, સ્ટ્રીમ, એની ઉપર ઝૂંપડું ના રહી શકે. રહી શકે પ્રવાહ ઉપર? ઝૂંપડું તણાતું હોય ટી 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 ટી. તો ગંગા એમ ઘોષ કેમ ખબર પડે? આ શું કહી દીધું તમે ભાઈ? ગંગામાં ઝૂંપડું હોય? તો જો સીધો અર્થ નથી ખબર પડતો, મીન્સ એને કહેવાય તાત્પર્યાર્થ. તાત્પર્યાર્થ નથી ખબર પડતી. તો જ્યાં તાત્પર્યાર્થની અનુપપત્તિ થાય, તાત્પર્યાર્થની જ્યાં અનુપપત્તિ થાય ત્યાં લક્ષ્યાર્થ કરવો પડે. એટલે કે લક્ષણાથી અર્થ લેવો પડે. હમણાં કે હવે તમે આવજો ને કે અમદાવાદ સેટેલાઇટ પેલો રોડ છે ને, એ બસ રોડ ઉપર જ અમારું ઘર છે. ગામડામાં એનો કે બસ ત્યાં દુકાન છે ને, ત્યાંથી આમ જાઓ ને તો બસ પાદરે જ અમારું ઘર છે. તો પાદરે ઘર ન હોય તો આપણે શું કરીએ છીએ? ત્યાં પણ આપણે લક્ષ્યાર્થ કરીએ છીએ કે રોડ ઉપર મીન્સ રોડની બાજુમાં એવી રીતે એનું ઘર છે. એમ ગંગામાં ઘોષ ના હોય, પણ જો આવું કીધું છે તો તાત્પર્યની અનુપપત્તિ થાય જ્યાં, તો ત્યાં તાત્પર્યાનુપત્તિર લક્ષણા બીજમ. लक्षणा का बीज क्या है? तात्पर्यानुपपत्ति, तात्पर्य की अनुपपत्ति. तो गंगायाम घोष वहाँ तात्पर्यार्थ जो था उसकी अनुपपत्ति हुई, इसलिए हमें लक्षणा करनी पड़ी. लक्षणा माने अलग से अर्थ करना पड़ता है. लक्ष्य क्या है, वो कहना क्या चाहता है, उसका लक्ष्यार्थ क्या है. तो बोले गंगायाम घोष मीन्स गंगा तीरे. तो देखो इसकी लक्षणा की, इतने पद की लक्षणा की, किसमें की? गंगा तीरे, माने गंगा के तीर पे घोष है ना. गंगा के तट पर, गंगा तटे घोष है. फिर इसकी व्यंग्यार्थ की भी होगा कि भाई गंगा तटे कहना है तो पहले ही गंगा तटे कह देते, फिर बोलते उसमें व्यंजना कहनी है, माने शैत्य पावनत्वादि युक्त, ये जोड़ना है, इसलिए व्यंग्यार्थ भी है इसका, तात्पर्यार्थ भी है, लक्ष्यार्थ भी है और व्यंग्यार्थ भी है. तो तत्वमसि ये वाक्य हम जब यूज करते हैं तो उस वाक्य में पहले तो तत्वमसि से वाच्यार्थ होगा कि भाई तुम वो अनुपहित चैतन्यम तुरीयम ब्रह्म तुम ही हो. तो फिर मैं ही वही हूँ, तो फिर ये सब जमेला कहाँ से आ गया?
तो उसका लक्ष्यार्थ यही है। लक्ष्यार्थ क्या होगा देखो, तत्त्वमसि का कहाँ गया, हाँ, लक्ष्य विविक्तम सत लक्ष्यम माने भेद दृष्टि से अज्ञानोपहित युक्त जीव या ईश्वर, और तो विविक्त दृष्टि से माने विविक्तम सत अभिन्न नहीं, मतलब भिन्न यदि मानेंगे तो उसका क्या हो गया, लक्ष्यार्थ हो गया। देखो इसका भी हिंदी पढ़ता हूँ। तत्त्वमसि इस महावाक्य का वाच्यार्थ है। कौन? वही, वैसे ही अज्ञानोपहित ईश्वर तथा प्राज्ञ जीव चैतन्य और विशुद्ध चैतन्य की एकता, विशुद्ध चैतन्य की एकता है ना, दोनों की एकता, अभिन्नता, अभिन्नता है वो तत्त्वमसि महावाक्य का क्या है, वाच्यार्थ। ये दोनों एक ही है, वो वाच्यार्थ है। तत्त्वमसि तो એનો વાચ્યાર્થ એ છે। અચ્છા, લક્ષ્યાર્થ શું છે? જો વાચ્યાર્થમાં ખ્યાલ આવ્યો ને, है ना, तप અવિવિક્તમ સદ મહાવાક્યસ્ય વાચ્યમ, જો એકતા છે બંનેની, તત્વમસી તું જ એ છે એટલે એકતા આવી ને, તો એનો વાચ્યાર્થ છે। અને લક્ષ્યાર્થ શું છે તો કે પ્રાજ્ઞ ईश्वर, प्राज्ञ ईश्वर चैतन्य से चैतन्य विशुद्ध चैतन्य की भिन्नता, प्राज्ञ ईश्वर चैतन्य से विशुद्ध चैतन्य की भिन्नता इस महावाक्य का लक्ष्यार्थ है। लक्ष्य एवं काढवानुं के तत्त्वमसि के तू तेज छे, तो एमां एकता आवी। अने लक्ष्यार्थ शुं थयो एनो तो के प्राज्ञ ईश्वर चैतन्य से विशुद्ध चैतन्य की भिन्नता है। प्राज्ञ अने ईश्वर चैतन्य आ बे चैतन्य छे ने ए बंनेथी पेला विशुद्ध चैतन्य भिन्न छे एवो लक्ष्यार्थ। ए अनुपहित उपहितना कारणे, अनुपहित उपहितना कारणे एमां भेद लागे छे। ख्याल आवी गयो तमने? तो ए ज छे वात बहु। तो ए प्रमाणे तमारे आ अनुपहितम तुरीयम चैतन्यम बात पूरी थाय छे, है ना। कहाँ स्वप्रकाश चिद्रूप आत्मा की कुंठित प्रकाशता और कहाँ असंग उदासीन आत्मा की आकाश आदि प्रपंच जनकता, इस महान विरोध का परिहार आगे बताया जा रहा है। अब देखो, अब क्या है, हमने पढ़ लिया कि भैया अनुपहितम तुरीयम चैतन्यम, ठीक है, यहाँ तक हमने पढ़ लिया। अब क्या बता रहे हैं आगे? आगे एक दूसरी बात बता रहे हैं कि भाई जो अज्ञान है, जिस अज्ञान की हमने अभी तक चर्चा करी, देखो अज्ञान से ही बात शुरू हुई है। बात कहाँ से शुरू हुई? देखो पहले साधन चतुष्टय संपन्न बता दिए। ऐसा प्रमाता जो है वो क्या है? साधन चतुष्टय संपन्न जो प्रमाता है वो क्या है? अधिकारी है। साधन चतुष्टय संपन्न पछी शुं आव्युं हतुं? पछी वस्तु आवी, पछी अवस्तु आवी। हाँ, सच्चिदानंदम अद्वयम ब्रह्म, पछी अवस्तु आवी। अज्ञान आदि सकल जड़ समूह छे शुं छे? अवस्तु छे। पछी अज्ञान ने पकड्युं। તમે પૂર્વની લિંક રાખજો હાથમાં, તો તમને આખું વેદાંત સાર છે ને એ જોવું નહીં પડે, ક્રમ તમારો સચવાઈ રહેશે। પહેલાં સાધન ચતુષ્ટય અધિકારી સંબંધ વિષયને પ્રયોજનની વાત કરી, અને પછી એમાં જે વસ્તુની વાત કરી બ્રહ્મની, એ આખું જોઈ લો ને પછી વસ્તુથી અવસ્તુમાં, એટલે અવસ્તુનું લક્ષણ કર્યું। અજ્ઞાન આદિ સકલ જળ સમૂહ છે ને એને અવસ્તુ કહેવાય। તો એ અજ્ઞાન માં સંશય થઈ ગયો એટલે અજ્ઞાન વિશે કીધું કે સદ અસદભ્યામ અનિર્વચનીયમ, પછી સદ અસદભ્યામ અનિર્વચનીયમ ત્રિગુણાત્મકમ, બોલો, જ્ઞાન વિરોધી ભાવ રૂપમ યત્કિંચિત અહમ ઇત્યાદि અનુભવ છે ને, આ અજ્ઞાનની વાત કરી। પછી એ અજ્ઞાનના ભેદ બતાવી દીધા, સમષ્ટિ અજ્ઞાન અને વ્યષ્ટિ અજ્ઞાન। સમષ્ટિ અજ્ઞાન એ માયા વિશિષ્ટ ઈશ્વર, અને વ્યષ્ટિ અજ્ઞાન વિશિષ્ટ જે છે એને જીવ કીધો। પછી શું બતાવ્યું? પછી પ્રાજ્ઞ અને ઈશ્વરનો ભેદ બતાવ્યો। પછી બંનેનો
આનંદ. કારણ કે સુષુપ્તિ બતાવી કે ભાઈ જાગ્રત અવસ્થા, આપણી સ્વપ્નાવસ્થા અને સુષુપ્તિ. તો જાગ્રત છે એ સ્થૂલ સૃષ્ટિ. જાગ્રત પછી માણસ ઊંઘે ત્યારે કે સ્વપ્નાવસ્થામાં એની સ્થૂલ જગત નષ્ટ થાય ને સપનામાં આવે. સપનામાં જગત તો ચાલુ હોય, પણ એ પછી એ સપનાનું જગત એ પૂરું થઈને પાછું સુષુપ્તિમાં આવે. સુષુપ્તિમાં બધાનો વિલય થઈ જાય. મન, બુદ્ધિ, અંતઃકરણની વૃત્તિઓનો જ વિલય થઈ જાય. એટલે પ્રશ્ન થયો કે અંતઃકરણની વૃત્તિઓનો વિલય થઈ જાય તો પછી આનંદ કોણ ભોગવે છે? ચેતો ભૂખ. તો એ કોણ આનંદને ભોગવે છે? ને એટલે પ્રાજ્ઞ અને ઈશ્વર અને પ્રાજ્ઞના આત્માનો અનુભવ કેમ કરી શકે છે બે? એટલા માટે કીધું કે એની પ્રદીપ્તાભિઃ ચૈતન્ય પ્રદીપ્તાભિઃ અતિ સૂક્ષ્માભિઃ અજ્ઞાન વૃત્તિભિઃ આનંદમ અનુભવતઃ. પછી એ આનંદ અનુભવે છે. અજ્ઞાન ત્યાં તો કંઈ હોય જ નહીં, પણ એ ચૈતન્ય દ્વારા પ્રકાશિત એવી માયા તો જડ છે, યાદ રાખજો. એ ચૈતન્યથી જ પ્રકાશ. આ અજ્ઞાન કયો કે આ માયા કયો એ જડ છે. એને ચૈતન્ય આ બ્રહ્મનો એને ટચ ના થાય ત્યાં સુધી હળવળે જ નહીં. કોઈ પણ મશીન હોય, રોબોટ હોય, તો એમાં ચૈતન્ય એટલે બેટરી ન હોય તો એ રોબોટ કામ કરે? રોબોટ એટલે માયા, અને ઓલું જે છે એને ઇલેક્ટ્રોનિક તમે આપો જે એ થયું ચૈતન્ય, એ ચેતના. તો એમાં પ્રદીપ્તિ આવે. અને એ માયા, એ ચૈતન્ય જે છે એ ચૈતન્યના કારણે એનામાં જે છે, તો આપણે વાત થઈ કે એની અતિ સૂક્ષ્મ, પેલું સૂક્ષ્મ તો વિલય થઈ જાય છે, પ્રલય થઈ જાય છે, પણ અતિ સૂક્ષ્મ વૃત્તિઓ થકી આનંદને અનુભવે છે. એટલે કે છે સુખેન અહમ અસ્વાપશમ ન કિંચિત અવેદિશમ. ત્યાં સુધી પહોંચ્યા હતા. પછી શું આવ્યું હતું? પછી આ ઉપહિત અનુપહિત ચૈતન્ય એટલે તુરીય બ્રહ્મની વાત કરી. અને તુરીય બ્રહ્મની વાત કરી એટલે હવે એક પ્રશ્ન થયો કે ભાઈ જુઓ, તારું લઈ તો બેટા વેદાંત સર અલગ છે, આ છે અલગ છે ને થોડું. देखो अब एक प्रश्न उठता है, यदि आत्मा जो तुरीय ब्रह्म છે ને એ સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, તો કે છે यदि आत्मा स्वयं प्रकाश एवं चैतन्य स्वरूप है, કારણ કે હમણાં જ આપણે વાત કરી માયા જડ છે અને સ્વયં પ્રકાશ સ્વરૂપ. વીજળીનો ગોળો હોય, ટ્યુબલાઇટ હોય ઉપર, તો એ આપને પ્રકાશિત કરે છે, એના થકી આપણે પ્રકાશિત થાય. પણ એને પ્રકાશિત કરવા માટે અન્ય પ્રકાશની આવશ્યકતા ખરી? ના. વાય? આને પ્રકાશિત કરવાની કોઈ જરૂર ખરી નહીં ને. આ આપને પ્રકાશિત કરે, સૂર્ય પ્રકાશિત કરે આખા જગતને, પણ સૂર્યને પ્રકાશિત કરો ના, એ સ્વયં પ્રકાશ છે. જેને નૈયાયિકો વિશેષની વાત આવે, વિશેષના લક્ષણમાં, એટલે વિશેષને શું કહે? સ્વતો વ્યાવર્તક. સ્વતો વ્યાવર્તક શબ્દ વાપરે છે ને. તો એમ કે છે ઈશ્વર છે એ આત્મા સ્વયં પ્રકાશ એને ચૈતન્ય સ્વરૂપ છે, તો यह अपने स्वरूप को क्यों नहीं पहचान पाता? स्वयं प्रकाश स्वरूप છું હું. यदि आत्मा, હવે આત્માની વાત કરી, ઈશ્વરે તો પોતાના સ્વરૂપને ઓળખે છે, એટલે ઈશ્વરને આ લોકોએ મૂકી દીધું છે, હે ને. यदि आत्मा स्वयं प्रकाश છે, સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, ચૈતન્યમય છે, તો આપણે આપણા આત્માને કેમ નથી ઓળખી શકતા ભાઈ? આપણે આમ બધું જાણીએ, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાન નાહમ ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વાયુ ચિદાનંદ રૂપ શિવો. એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, સપ્ત ધાતુથી બનેલું આ શરીર, આ બધું હું કાંઈ નથી, હું બોડી નથી, હું આ શરીર નથી. એ આપણે શબ્દથી તો હજી સમજીએ છીએ, અને આમ થોડું ઘણું સમજાય, પણ અનુભવમાં નથી. હું કોણ છું? મેં કોણ હું? મેં કોણ? આ તમારી તીવ્ર જિજ્ઞાસા થઈ જાય તો આપને ખબર પડે, એનું અનુસંધાન થવું જોઈએ. કાલે આપણે વાત કરી તો વિચાર તો કરો. મોટું આશ્ચર્ય છે કે આપને એ ખબર નથી કે આપણે કોણ છીએ. તમે એમ કહેશો કે આપણે ખબર છે ને કે ગુરુજી મારું નામ તો મહર્ષિ, તો મહર્ષિ તો આ બોડીનું નામ છે, આ બોડીનું નામ મહર્ષિ છે, બોડીનું નામ નીલ છે, બોડીનું નામ હા છે, હા યશ, હા બે હા ને યશ બે ને. તો આપણે કોણ છે એ ખબર નથી. એટલે આપણે તો એ બાબતનો જ પ્રશ્ન ઉઠે છે. હવે જો તમારી જિજ્ઞાસા હશે કે સ્વયં પ્રકાશ અને ચૈતન્ય સ્વરૂપ છે,
તો એને પોતાના સ્વરૂપનું ભાન કેમ નથી થતું ભાઈ? वह आत्मा निरीह एवं असंगोदासीन है तो फिर इस आकाश आदि प्रपंच को क्यों रचता है? અને જે આત્મા તુરીય બ્રહ્મ કયો એ નિરીહ છે, એને કોઈ ઈચ્છા નથી, હે ને, ઉદાસીન છે, અસંગ છે, એનો કોઈને તારે નહીં, મારે નહીં. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે તયોરન્ય પિપ્પલમ સ્વાદવત્તિ. અન્ય અનશ્ન અભિચા છે ને એ મંત્ર. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે તયોરન્ય પિપ્પલમ સ્વાદવત્તિ અનશ્નન અન્ય અભિચાકશીતિ. અનશ્નન અન્ય કંઈ નથી ખાતો, નથી ભોગવતો, નથી ભોગતા વેદાંતિઓનો બ્રહ્મ, નથી કરતા, એ બસ જોયા કરે છે, સાક્ષી. પડદા ઉપર મૂવી ચાલતું હોય ને તમે જોતા હોય ને, હા, તો ત્યારે આપણે એકચ્યુઅલમાં ત્યારે આપણે સાક્ષી નથી હોતી, આપણે દ્રષ્ટા હોઈએ છીએ. દ્રષ્ટા તો ક્યારેક ક્યારેક મૂવીમાં ઇન્વોલ્વ થઈ જાય છે. મૂવીમાં કોઈ કારુણિક પ્રસંગ આવે તો આપણે કરુણિત થઈ જાય છે. મૂવીમાં કોઈ એવા શૃંગાર રસના દ્રશ્યો આવે તો આપણે પણ એમાં ઇન્વોલ્વ થઈ જાય છે. અથવા મૂવીમાં કોઈ ધડબડાટી આવતી હોય ને ફાઇટ આવતી હોય, કોઈને મારતું હોય તો આપણા દીદી આમ 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 ઘણા તો ખુરશી ઉપર આમ થઈ જતા હોય છે. આપણું ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે. આપણે ત્યારે દ્રષ્ટા કહેવાય, પણ હકીકતમાં સાચા દ્રષ્ટા તો આપણે નથી. દ્રષ્ટા તો શું, જોનાર, એને કંઈ થાય પેટમાં પાણી ના હાલે ગમે એટલું. પણ સાક્ષી છે ને એ તો ક્યારેય ઇન્વોલ્વ ના થાય, ગમે એવું થાય ને એ જોયા રાખે, કારણ કે એમાં તાદાત્મ્ય એનું નથી સધાતું. આપણે તો મૂવી જોઈએ, આપણે એમાં તાદાત્મ્ય આવી જાય, આપણું મન એમાં તત્સ્વરૂપ થઈ જાય, કારણ કે એમાં ચાલતી રહેલા દ્રશ્યો સાથે અને વિચારો સાથે આપણે આપણું સમર્થન પણ આપીએ છીએ, આપણે એમાં વિરોધ પણ કરીએ છીએ, અને આપણું એમાં તાદાત્મ્ય પણ સધાય છે. સમર્થન એટલે હા રાઈટ, વિરોધ એટલે આને બરોબર ના કર્યો ગુંડાએ, અને તાદાત્મ્ય એટલે કે આમ આનંદ આવે તો જોઈ રાખીએ. તો આ તાદાત્મ્ય, સમર્થન અને વિરોધ જ્યાં સુધી રહે ને ત્યાં સુધી આપણું મન છે ને એ અશાંત રહ્યા કરે. એટલે વ્યર્થ વિચારોથી બચવા માટે પ્રજ્ઞાચક્ષુ સ્વામી શરણાનંદજીએ તો 3 ઉપાય આ બતાવ્યા છે કે વ્યર્થ વિચારોથી બચવા હોય તો વિચારોને કે સાક્ષી ભાવે અને દ્રષ્ટા ભાવે તમે જોયા રાખો, અને એ વિચારોની સાથે ન તાદાત્મ્ય. ગમે એવો વિચાર આવે કે ડરતે ક્यों हो, बैठ जाओ 10 मिनट सुबह शाम, किस बात का डर है? विचार आए तो डरो मत, देखते रहो, तुम्हें खा जाएंगे. એ થોડા કંઈ રાક્ષસ છે. એટલે વિચારો સાથે તાદાત્મ્ય નહીં, એની સાથે ઇન્વોલ્વ નહીં થઈ જાવ. અચ્છા, પછી કોઈ વિચાર આવે, હે બરાબર છે આ વિચાર, કે હા તારી વાત સાચી છે, એ સમર્થન કર્યું કહેવાય. અથવા કોઈ ખરાબ વિચાર આવે છે, કોઈ ગમતું નથી, કોઈ અણગમો, બાંધણું, આ તે, તો વિરોધ કરો તમે. આ છોડો આ વિચાર આવે બાંધો છો આપણે. એટલે બાંધવામાં અશાંતિ છે, સમર્થ થવામાં અશાંતિ છે, સમર્થનમાં પણ, અને એની સાથે તત્સ્વરૂપ થવામાં પણ અસમર્થ છે. એટલે ન તાદાત્મ્ય, ન સમર્થન, ન વિરોધ, બસ સાક્ષી રૂપે સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિ. ભગવાન શંકરાચાર્યએ ભક્તિની વ્યાખ્યા આપી છે, સ્વસ્વરૂપાનુસંધાનમ. યસ્ત્વાત્મરતિરેવ સ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવ આત્મની એવ સંતુષ્ટ. આત્મતૃપ્ત, આત્મરતિ અને આત્મસંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. આ સાધનાઓની આ સ્થિતિ છે, આવું મહાપુરુષો કહે છે. આપણે તો કંઈ ખબર નથી, આપણે તો ચોપડીઓમાં વાંચીએ અને ખબર પડે કે આવું બધું આવે. તો એ સ્થિતિ આવે ત્યારે નિશ્ચેષ્ટ મન થઈ જાય, મન ભળી જાય, સમાધિની અવસ્થા આવી જાય માણસને, પોતાના સ્વરૂપમાં સ્થિત ચિદાનંદ રૂપ. પછી કામના કી પણ કોઈ કામના નહીં, ન ભોગ ચાહીએ, ન મોક્ષ ચાહીએ, ન પ્રેમ ચાહીએ, ન દર્શન ચાહીએ, अपने आप में संतुष्ट. અને આમ પણ અધ્યાત્મ જગતમાં છોકરાઓ એવું છે કે તમે જ્યાં સુધી ભલે આપણે ગમે એટલું ભજન કરીએ, પૂજા કરીએ, આ કરીએ, પણ જ્યાં સુધી આપણે ઈચ્છાઓ નહીં છોડીએ ને, ઇવન લાસ્ટ ઈચ્છા બ્રહ્મ દર્શનની પણ, આત્માના અનુભવની પણ, એ ઈચ્છાનો જ્યારે આપણે ત્યાગ કરીએ ને, એટલે ઈચ્છાનો પણ ત્યાગ, कोई इच्छा नहीं, बुरी भी नहीं, लेकिन बुरी इच्छाओं से बचने के लिए पहले हम अच्छी इच्छाएं करते हैं, सद्वासनाएं जिनको कहते हैं. फिर लास्ट में सद्वासनाओं को भी छोड़ना पड़ता है. कुछ नहीं चाहिए, भगवान भी नहीं चाहिए, ब्रह्म नहीं चाहिए, नहीं तेरा दर्शन, न भोग न चाहिए, न मोक्ष चाहिए, कुछ नहीं चाहिए,
ન મોક્ષસ્ય આકાંક્ષા ન ચ વિભવ વાંછાપી ચ ન મે ન વિજ્ઞાનાપેક્ષા શશિમુખી સુખેચ્છાપી ન પુનઃ સુખય ન જતું તો શું અતસ્ત્વામ સંયાચે જનની જનનમ મૃડાણી રુદ્રાણી શિવ શિવ ભવાની એ પ્રેમની અવસ્થા. એટલે એ પણ ઈચ્છાનારી જ્યારે વ્યક્તિ સંપૂર્ણ કામના વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકારી સશાંતિમતી ગચ્છતિ. અને એ પછી શાંતિ થાય. એટલે ભાઈ ઘણા મહાપુરુષો શાંતિને જ મોક્ષ કહે છે. પછી એ અવસ્થા શાંત, એ અવસ્થા બહુ સારી હોય. દૃશ્યમાન જગતની અસર ન હોય ને યોગીઓ પુરુષોની એ નશો હોય એક, હે ને, એ સમાધિનો નશો હોય. પછી ધીમે ધીમે એને પોતાનો આત્મા ઓળખાય, કર્મોના બંધનો કપાતા જાય, આવરણો કપાતા જાય. એટલે અહીંયા પ્રશ્ન આપણે એવો થયો કે ભાઈ આત્મા સ્વયં પ્રકાશ સ્વરૂપ ને ચૈતન્ય સ્વરૂપ છે, તો એને પોતાનું સ્વરૂપનું ભાન કેમ નથી થતું? કે વાત સાચી ભાઈ, સ્વરૂપનું ભાન નથી થતું એનું કારણ છે અમુક, આપને કેમ નથી થતું? એટલે એ પ્રશ્ન કીધો ને. અને પછી કે આત્મા કેમ નથી ઓળખાતો? અને આત્મા નિરીહ અને અસંગોદાસીન છે, હે ને. આત્મા તો નિરીહ છે, અસંગ છે. તુરીય ચૈતન્ય કેવું છે? અસંગ છે. આપણે એમાંથી વાત નીકળી હતી ને, ઉદાસીન છે. સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે. પછી અનશ્નન અન્ય, અનશ્નન એટલે ભોગતા નથી, અનશ્નન ભોગતા નથી, કરતા નથી, જોયા રાખે છે, ઉદાસીન છે. तो ये असंगोदासीन है तो फिर उस आकाश आदि प्रपंच को क्यों रचता है? तो पछी एनाथी ज पछी यतो वा इमानि भूतानि जायन्ते, हैं, जेनाथी आ संपूर्ण जगतनी आ बधा भूतोनी उत्पत्ति थाय छे, तो एवी रचना केम करे छे? तो पेलुं अनुपहित चैतन्य छे ने, विशुद्ध चैतन्य छे, एनामांथी कंई नथी थतुं. पण माया विशिष्ट जे चैतन्य छे, तो ए देवात्म शक्ति, परमात्मानी ए शक्ति, ए माया, अने मायामां बधी खड़भड़ाट थाय, ए माया थकी आ बधुं पैदा थाय छे. एटले आ ईश्वर कर्तृत्ववादनी वात आवी. आम जोवा जईए तो भगवाननी माया थकी ज आ बधुं थाय छे, तो भगवाननी मायाए ज आ बधुं कर्युं. प्रकृति वेदांतमां लगभग 6 वस्तु अनादि छे. कदाच जीव, प्रकृति, ईश्वर अनादि छे, एनो आदि ज नथी. अज्ञान पण कदाच होई शके, कारण के आपणे एम न कही शकाय के अज्ञान क्यारथी थयुं. ना, क्यारथी थयुं? तमने एम थाय के भाई चलो अज्ञान छे, अज्ञानना कारणे आ बधुं, तो आपने अज्ञान माया चोईटी क्यारथी जीवने? एनो कयो आदि गयो? हालो, क्यारे कोईक तो एवो छोड़ो हशे ने, कोईक तो फर्स्ट एवो व्यक्ति हशे ने के जेने माया फर्स्ट टाइम चोईटी, हे, क्यारथी? એટલે અજ્ઞાન પણ અનાદિ છે. અને જો એને આદિ માનો તો પછી બીજું ઘણું ક્યાંકથી. અમુક પ્રશ્નો એવા છે કે એનું ના મળે, અનુભવથી જે વસ્તુ સિદ્ધ થાય. એટલે કે છે કે ભાઈ એક તો એ ખબરમાં કેમ નથી આવતો આત્મા, અને બીજું આત્મા નિરીહ અને અસંગ ઉદાસીન હોય તો પછી એનાથી બધું આકાશાદ વાયુ, વાયો અગ્નિ, અગ્નિ આપો અદ્ભ્ય પૃથ્વી, આ બધું પ્રપંચ, એટલે પ્રપંચ એટલે વિસ્તાર, એની રચના કેમ કરે? इन दोनों शंकाओं का समाधान करने के लिए यहाँ अज्ञान, अविद्या, माया की शक्तियों का निरूपण कर रहे हैं. के छे अज्ञान जे छे, अज्ञान के तो अथवा माया क्यो, अज्ञाननी 2 शक्ति छे. કેટલી શક્તિ છે? અજ્ઞાનની 2 શક્તિ છે. અને એ અજ્ઞાનની 2 શક્તિનું નામ છે, એક આવરણ શક્તિ છે અને એક છે વિક્ષેપ શક્તિ. કઈ શક્તિ છે? આવરણ શક્તિ છે અને એક છે વિક્ષેપ શક્તિ. તો આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ વિશે આપણે નેક્સ્ટ પાઠમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી મને આ પાઠ મોટો થઈ જશે, એટલા માટે अगले स्वाध्याय की अगली श्रृंखला में हम मिलेंगे. तब तक सब स्वाध्याय करिए. जय श्री कृष्ण. हरि ओम.